પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા અને અન્ય 10 ગામોમાં સેવા કાર્ય કરતા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાથ ગામના બજાણિયા ધોળાભાઈ ભુરાભાઈ 250 રાશન કીટ બનાવી જરૂરિયાતમંદોને તેમના ઘર સુધી પહોંચાડી હતી। લોકો મુસીબતમાં હતા તેવા સમયે ભગવાન સ્વરૂપ બનીને આવેલા નાના પરિવારના બજાણિયા પરિવારમાંથી આવતા ધોળાભાઈએ 250 પરિવારને અનાજ, દાળ, તેલ, શાકભાજી, બટાકા, ડુંગળી જેવી કીટ બનાવીને લોકોને અત્યાર સુધી પહોંચાડી હતી। લોકોને રાશન કીટ મળતા ધોળાભાઈ બજાણિયા અને તેમના પરિવારનો આભાર માન્યો હતો। 1 મહિનો સુધી ચાલે તેટલી રાશન કીટ બનાવી 250 જેટલા પરિવારોને તેમના ઘર સુધી પહોંચાડતા ધોળાભાઈ બજાણિયાના નામના પરિવારના આવતા હોવા છતાં આ વ્યક્તિ ઉદારસીન અને મોટું મન ભારી સેવા કાર્ય કરતા ધોળાભાઈના કાર્યને લોકોએ બિરદાવ્યું હતું। પાણી આવ્યું, કોઈ આ પવન આવ્યો એટલે આમાં અમે જે બધા પાણીમાં બધા હેડેજ થઈ ગયા, આમાં કોઈ અમારી પરિસ્થિતિ કોઈ ખરાબ થઈ ગઈ, એ લીધે આ ધોળાભાઈ બજાણિયા ગામ ગોચનાથના અમારા સેવાભાવી માટે ત્યાંથી અમે તાત્કાલિક અમને કીટો આપી મદદ કરી। ખરડોલના અત્યારે તમે ધોળાભાઈ ભેગા અમે સેવાભાવીમાં નીકળ્યા, બરાબર, સેવા કરી રાખી, એમના સાથે અમે આવ્યા। સારું કામ લાગ્યું એમનું। લોકોને ત્યાં જરૂરિયાત છે અને જે જરૂરિયાત લોકો સુધી ધોળાભાઈ પહોંચ્યા છે, તો શું સંદેશો આપો? ગરીબ લોકોને પાણીમાં પૂરના પીડિતોને આ ઘઉં, તેલ અને ડુંગળી, બટાકા, તો ધોળાભાઈ એમનું અમને કામ સારું લાગ્યું। અમને સારું છે, તેમની સેવા પાસે અમને કીધું કે અમને સાથ આલો, તમે ગામડામાં અમુક ગામડામાં ભેળા આવીને તમે સાથ આલાવો, તો અમે એમની સાથે આવ્યા। અમને ખૂબ સારું લાગ્યું અને એમના પણ ખૂબ આભાર કે આ ગરીબ લોકો અમે બધા પાણીમાં બધા ફસાઈ ગયેલા હતા, એમને પણ આટલો સાથ આપ્યો, ખાવા પીવાનો બધો ઘઉં આલ્યા, પછી દાળ આપી, તેલ આપ્યું, પછી ડુંગળી બટાકા આપ્યા, જે કરિયાણું તમામ આપ્યો, તો ધન્યવાદ દે ધોળાભાઈને। 250 કીટ એમાં શું શું છે? એમાં 25 કિલો ઘઉં છે, 5 કિલો ડુંગળી બટાકા, 1 કિલો મગદાળ, 1 કિલો તેલ। અને આ તમારા સખર્ચે કે કોઈના બીજાના? નહીં, અમારા પોતાના પર્સનલ ખર્ચે, કોઈનો ખર્ચો નહીં। કયા કયા ગામોમાં વિતરણ થયું? સાંતલપુર તાલુકામાં વોવા, વાવ તાલુકામાં રોડહણ, ભરડવા, ભાંખરી, બુકણા, અસુહા, ટડાવ, બેણપ, છેડાવ, આ આજુબાજુના ટોટલ ગામડામાં। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।